वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણને ચરણની અંદર બાણ મારનારા જરા નામના પારધીનું પૂર્વજન્મનું ચરિત્ર જે છે શ્રવણ કરશું. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 30મા અધ્યાયની અંદર કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ યાદવોનો સંહાર કરી એક વૃક્ષની નીચે પગ ઉપર પગ ચડાવીને બિરાજમાન હતા અને તેવા સમયની અંદર જરા નામનો પારધી ત્યાં આવે છે અને એ ભગવાનના ચરણને હરણનું મુખ સમજી બાણ ચલાવે છે અને એ બાણ જે છે એ ભગવાનના ચરણની અંદર વાગે છે. ત્યારબાદ પેલો જરા નામનો પારધી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને ત્યાં આવીને જુએ છે તો એ હરણનું હતું, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ હતા. જરા નામનો પારધી જે છે એ પોતાના અપરાધ બદલ ભગવાનની ક્ષમા માગે છે. ભગવાન એને ક્ષમા આપે છે અને એને સદેહ પોતાના ધામની અંદર મોકલી દે છે. હવે અહીં કોઈક વ્યક્તિને એ વાત જાણવાની જિજ્ઞાસા થાય કે જરા નામના પારધીએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર બાણ શા માટે માર્યું? આ જરા નામનો પારધી પૂર્વજન્મની અંદર કોણ હતો? જો આ પ્રમાણેની જિજ્ઞાસા કોઈને થાય તો એ સંબંધી કથા પણ જે છે એ શાસ્ત્રોની અંદર જોવા મળે છે. તો બધા જ શ્રોતાગણો આ જરા નામના પારધીના પૂર્વજન્મનું વૃત્તાંત જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરો, જેથી કરીને તમને એ વાતની ખબર પડે કે આ જરા નામનો પારધી પૂર્વજન્મની અંદર કોણ હતો. તો આનંદ રામાયણની અંદર સારકાંડ સર્ગ 8 શ્લોક 57 થી 69 ની અંદર આ જરા નામના પારધીના પૂર્વજન્મનો ઉલ્લેખ જોવા મળે છે. આ જરા નામનો પારધી પૂર્વજન્મની અંદર સુગ્રીવનો ભાઈ વાલી હતો. સુગ્રીવ અને વાલી એ બંને સગા ભાઈઓ છે, પરંતુ કોઈક કારણવશાત એ લોકોને પરસ્પર વિવાદ થઈ ગયો હતો અને વાલીએ સુગ્રીવની ભાર્યા જે રોમા એને પોતે લઈ સુગ્રીવને આમ જ રાજ્યમાંથી બહાર કાઢી મૂકેલો. સુગ્રીવ ભગવાન શ્રી રામના શરણની અંદર જાય છે અને ભગવાન શ્રી રામ જે છે એ સુગ્રીવને અભયદાન આપે છે અને પછી એ સુગ્રીવ જે છે એ બાલીને દ્વંદ્વ યુદ્ધ માટે લલકારતા હોય છે. તે સમયે ભગવાન શ્રી રામ વૃક્ષ પછાડ રહીને બાલીની ઉપર બાણ ચલાવે છે અને એને લઈને બાલી જે છે મૃત્યુ પામે છે. તો એ બાલી જે છે એ જ આ જન્મની અંદર જરા નામનો પારધી થઈને આવે છે અને ભગવાન વૃક્ષની નીચે બેઠેલા હોય છે અને એ વખતે આ જરા નામનો પારધી પણ જે છે વૃક્ષની પછાડથી બાણ ચલાવે છે. ભગવાન શ્રી રામે બાલીને શા માટે માર્યું? કેટલાક લોકો એવું કહે છે કે ભગવાન શ્રી રામે અધર્મ કરેલો હતો, કારણ કે વૃક્ષની પછાડીથી બાણ મારવું એ અનુચિત છે.
પરંતુ આ બાબતનો બધો જ ખુલાસો જે છે એ ભગવાન વેદવ્યાસજીએ પદ્મ પુરાણની અંદર પાતાલ ખંડ અધ્યાય 116 ની અંદર કરેલો છે. બાલીને જ્યારે બાણ વાગે છે ત્યારે ભગવાન શ્રી રામ બાલીની પાસે આવે છે. ત્યારે બાલી જે છે ભગવાન શ્રી રામને કહે છે કે પ્રભુ, આપ તો મર્યાદા પુરુષોત્તમ છો, તો આપે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કેમ કર્યું? મારું સુગ્રીવની સાથે દ્વંદ્વ યુદ્ધ ચાલતું હતું અને આપે વૃક્ષની પછાડથી બાણ ચલવીને મને મોતને ઘાટ ઉતારી દીધો. ભગવાન શ્રી રામ કહે છે કે બાલી, તું મને ધર્મની વાત કરે છે, પરંતુ તે તારા જીવનની અંદર ધર્મનું આચરણ ક્યારે કરેલું છે? તારા ભાઈની ભાર્યા રૂમા, જે તારી પુત્રવધુ કહેવાય, અને તે તારી પુત્રવધુની સાથે વ્યભિચાર કરેલો હતો. તારું આ પાપ જે છે એ અમારા પિતા દશરથના જાણવામાં આવેલું હતું, અને મારા પિતાએ એક દિવસ મને કહ્યું હતું કે તું આ દુષ્ટ વાલીને શિક્ષા કરજે. પિતાની આજ્ઞાનું મેં પાલન કરેલું છે. ભક્તો, આ વાત જે છે એ પદ્મ પુરાણ પાતાલ ખંડ અધ્યાય 116 ની અંદર લખેલી છે. એટલે તું એક અધર્મી વ્યક્તિ હતો, અને અધર્મી વ્યક્તિ હોવાથી મેં વૃક્ષની પછાડી બાણ ચલવી તને મોતને ઘાટ ઉતાર્યું. બીજું, અત્યારે અમે વનનો આશ્રય કરીને રહ્યા છીએ. અમારો વેશ પણ જે છે એ આખેટકના જેવો છે. તું એક મૃગ છે, અને મૃગનો શિકાર કરવો એ રાજાનો ધર્મ છે. જે મૃગ પ્રજાને પીડા પમાડતો હોય એના શિકારની આજ્ઞા શાસ્ત્રોકારોએ રાજાને કરેલી છે, અને તું જે છે એ એક અધર્મી મૃગ છે. અને અમે અત્યારે શિકારીના વેશની અંદર છીએ. શાસ્ત્રોની અંદર જે મૃગ ભાગતા હોય, મૈથુનની અંદર આસક્ત હોય, એવા મૃગનો શિકાર કરવાની મનાઈ કરેલી છે. પરંતુ તું જે છે એ અત્યારે મૈથુનની અંદર આસક્ત નથી, કે નથી તું ભાગતો, તું દ્વંદ્વ યુદ્ધ કરી રહ્યો છે. અને બે મૃગની અંદર અત્યારે લડાઈ ચાલી રહી છે, અને અમે અત્યારે શિકારીનો વેશ ધારણ કરીને બેઠેલા છે. માટે અમે તારો વધ કર્યો એ કોઈ અનુચિત નથી. અમે કેવલ આ મૃગ્યા કરેલી છે. આ પ્રમાણે ભગવાન શ્રી રામ જે છે એ બાલીને ઉત્તર આપે છે, અને બાલી જે છે એ બોલતો બંધ થઈ જાય છે. આનંદ રામાયણની અંદર સારકાંડ સર્ગ 8 57 થી 69 શ્લોકની અંદર ભગવાન શ્રી રામ જે છે એ બાલીને ઉદ્દેશીને પછી કહે છે કે બાલી, ભલે અત્યારે મેં તને વૃક્ષની પછાડીથી છુપાઈને તારા પર બાણ ચલવું, પરંતુ કૃષ્ણ અવતારની અંદર તું પોતે એક શિકારીની યોનિની અંદર પ્રગટ થશે, અને તે વખતે તું પણ વૃક્ષની પછાડીથી બાણ ચલાવશે, અને એ બાણ જે છે એ મને વાગશે, અને તે વખતે અમારું ઋણ જે છે એ તારા પરથી મુક્ત થશે. ભક્તો, ભગવાન જે છે એને કોઈ કર્મનું ફલ ભોગવવું પડતું નથી, પરંતુ ભગવાન જ્યારે મનુષ્ય લોકની અંદર પ્રગટ થાય છે ત્યારે એ મનુષ્યના ધર્મ જે છે એ સ્વીકારે છે. ભગવાન શ્રી રામે કોઈ અનુચિત કાર્ય કરેલું નથી,
કારણ કે બાલી જે છે એક અધર્મી વ્યક્તિ હતો અને ભગવાન શ્રી રામ જે છે એ રાજાના દીકરા છે. ભગવાન શ્રી રામના પિતા દશરથજીએ વાલીને શિક્ષા કરવાની રામને આજ્ઞા આપી છે અને એ જ પ્રમાણે ભગવાન શ્રી રામે બાલીને શિક્ષા કરી છે. છતાં પણ ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. શાસ્ત્રની મર્યાદા જે છે અક્ષરે અક્ષર પાળે છે. એટલે બાલી મૃત્યુ પામે એ પહેલા ભગવાન શ્રી રામ એને કહે છે કે હવે પછીના જન્મની અંદર તું એક વ્યાઘ્રની યોનિની અંદર પ્રગટ થશે અને હું પણ જ્યારે મારી લીલા સંકેલી લેવાની તૈયારી કરીશ ત્યારે તારે નિમિત્ત બનાવીને હું મારા ધામની અંદર પ્રવેશ કરીશ. અને એટલે માટે આ જરા નામનું પારધી જે છે એ વૃક્ષની પછાડથી બાણ ચલવે છે અને એ બાણ જે છે ભગવાનના ચરણની અંદર વાગે છે. આ પ્રમાણેની કથા જે છે એ આનંદ રામાયણના સારખંડ સર્ગ 8 ની અંદર આવે છે.